સુરતમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી સવારથી વાદળો ઘેરાયા બાદ વરસાદ પડ્યો। સુરતના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ। ગરમી અને બફારાથી લોકોને રાહત મળી। પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી। સુરતના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત, ગરમી અને બફારાથી લોકોને રાહત મળી। આજ અંગે વિગત આપશે સંવાદદાતા દિવેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। દિવેશ, સુરતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે, અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે, ક્યાં કેટલો વરસાદ પડ્યો છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ જે પ્રકારે વહેલી સવારથી સુરતમાં વરસાદી વાદળો જે છે તે ઘેરાયા હતા અને ભારે વરસાદી વાદળો ઘેરાયા બાદ વાતાવરણમાં અસહ્ય ગરમી પકડાઈ હતી ને ત્યારબાદ જે પ્રકારે શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે તેનું આગમન થયું હતું। ખાસ કરીને વરાછા, કતારગામ, અમરોલી, અઠવા, અડાજણ તેમજ ઓલપાડ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડ્યો છે ને વરસાદ પડતાની સાથે જ વાતાવરણ જે છે તેમાં ઠંડક પ્રસરી છે। મહત્વની વાત છે કે જે વરસાદ પડ્યો તે દરમિયાન પવન પણ ફૂંકાયો હતો અને તેના જ કારણે છેલ્લા ઘણા દિવસથી પડી રહેલી ગરમી જે છે તેનાથી લોકોને ઠંડકનો અનુભવ થયો હતો અને ગાજવીજ સાથે તેજ પવન અને સાથે જ આ મેઘરાજાની એન્ટ્રી થતાની સાથે શહેરીજનો જે છે તેને ગરમીમાંથી રાહત મળતા હાલ ખુશ જોવા મળી રહ્યા છે। જી દિવેશ, આભાર।